તો આજે સીપી રાધાસ્વામીના શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, પરંતુ સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર જગદીપ ધનખડ રહ્યા। રાજીનામું આપ્યા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રથમ વખત કોઈ સમારોહમાં જોવા મળ્યા। શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 21 જુલાઈના રોજ રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા છે। સીપી રાધાકૃષ્ણનની શપથવિધિ દરમિયાન જગદીપ ધનખડ અન્ય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને હામિદ અંસારીની બાજુમાં બેઠા હતા। 53 દિવસ બાદ તેઓ પહેલી વખત જાહેર સમારોહમાં જોવા મળ્યા હતા, જેથી લાંબા સમય બાદ જગદીપ ધનખડ જોવા મળતા શપથ સમારોહમાં ચર્ચાનો વિષય બન્યો હતો। તો આજે સીપી રાધાકૃષ્ણને 15મા ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા, ત્યારે જગદીપ ધનખડની હાજરીમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો। ત્યારે અનેક મોટા ચહેરાઓ જોવા મળી રહ્યા હતા અને જે રીતે જગદીપ ધનખડે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું એકાએક, અને ત્યારબાદ તે કોઈપણ જાહેર કાર્યક્રમોમાં જોવા નહોતા મળ્યા, ત્યારે આજે શપથ ગ્રહણ સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેતા શપથવિધિની સાથે સાથે જગદીપ ધનખડની હાજરી, કારણ રાજીનામું આપવાનું, આવા અનેક મુદ્દાઓ પર લોકોમાં ચર્ચા જોવા મળી રહી હતી।